ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજના લેક્ચરમાં આપણે રેડોક્સ પ્રક્રિયાનો 7મો પ્રકાર શીખીશું, જેને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન જેને કહેવાય. જે રીતે મેં તમને કીધેલું કે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસપ્રોપોર્શનલ રિએક્શન અને કોન્કોપ્રોપોર્શનલ રિએક્શન એટલે કે વિસમીકરણ પ્રક્રિયા વિશે જોયેલું, વિચ ઇઝ વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. લાસ્ટ લેક્ચરમાં આપણે વિસમીકરણ પ્રક્રિયા વિશે જે શીખેલા હતા તે આ ચેપ્ટરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હતો. ધેટ વોઝ મેની ટાઈમ આસ્ક ઇન યોર એક્ઝામ. સો એ ટોપિકને દીકરાઓ ખૂબ ધ્યાનથી કરજો. એ એક્ઝામમાં પૂછાશે જ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વિસમીકરણ પ્રક્રિયા જોયું અને એનાથી અપોઝિટ ધેટ ઇઝ કોન્કોપ્રોપોર્શનલ રિએક્શન વિશે લર્ન કરેલું. હવે આજે એના જેવો જ બીજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એવો વિસ્થાપન પ્રક્રિયા વિશે લર્ન કરવાના છે, જેને ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહીશું. જો રેડોક્સમાં આપણે વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ તો બે પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે. પહેલી ધાતુ વિસ્થાપન પ્રક્રિયા, જેને મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. ધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે તો વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું દ્રાવણમાંથી મુક્ત ધાતુ સ્વરૂપે વિસ્થાપન થાય છે, જે આપણે ઓલરેડી લર્ન કરી ચૂકેલા છે, પરંતુ આજના લેક્ચરમાં આપણે એના વિશે સુપરફિશિયલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરશું, રિકોલ કરશું, બિકોઝ એમાંથી પણ 2-3 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીટ લેવલના પૂછાય છે. તો વિસ્થાપન પ્રક્રિયામાં પહેલી વિસ્થાપન પ્રક્રિયા છે ધાતુ વિસ્થાપન પ્રક્રિયા, જેને મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવામાં આવે. આ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું દ્રાવણમાંથી વિસ્થાપન થાય છે. જ્યારે બીજી વિસ્થાપન પ્રક્રિયા છે તે અધાતુ વિસ્થાપન પ્રક્રિયા છે, જેને નોન મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવામાં આવે. આ નોન મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન પાછી બે પ્રકારની છે, જેમાં પહેલી રિએક્શનમાં વધુ સક્રિય ધાતુ વડે દ્રાવણમાંથી હાઇડ્રોજન ઓર ઓક્સિજન જેવા અધાતુનું વિસ્થાપન થાય, અને બીજી પ્રક્રિયા છે તેમાં વધુ સક્રિય અધાતુ વડે ઓછી સક્રિય અધાતુનું વિસ્થાપન થાય છે. બરાબર? અહીંયા શબ્દ જો, આ કઈ પ્રક્રિયા છે? અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. તેમાં પહેલી અધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં સક્રિય ધાતુ વડે અધાતુનું વિસ્થાપન થાય, જ્યારે બીજી પ્રક્રિયામાં વધુ સક્રિય અધાતુ વડે ઓછી સક્રિય અધાતુનું. એટલે અહીંયા ધાતુ વડે અધાતુનું વિસ્થાપન, શબ્દ પકડવાનો. ધાતુ વડે અધાતુનું વિસ્થાપન, અહીંયા અધાતુ વડે અધાતુનું વિસ્થાપન. અહીંયા ધાતુ વડે અધાતુનું વિસ્થાપન અને અહીંયા કોના વડે? અધાતુ વડે અધાતુનું વિસ્થાપન. આમ જો વિસ્થાપન પ્રક્રિયાને પહેલા ઓવરવ્યૂ કરીએ તો બે પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા, એકમાં ધાતુનું વિસ્થાપન થાય, બીજામાં અધાતુનું વિસ્થાપન થાય. ધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન થાય, જ્યારે અધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં ક્યાં તો વધુ સક્રિય ધાતુ વડે ક્યાં તો વધુ સક્રિય અધાતુ વડે ઓછી સક્રિય અધાતુનું વિસ્થાપન થાય છે. તો પહેલાં તમારા માઇન્ડમાં વિસ્થાપન પ્રક્રિયા વિશેનો આટલો ચિતાર ક્લિયર હોવો જોઈએ કે એક વિસ્થાપન પ્રક્રિયામાં ધાતુનું વિસ્થાપન થાય, બીજી વિસ્થાપન પ્રક્રિયામાં અધાતુનું વિસ્થાપન થાય. ધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં ધાતુ વડે એટલે કે વધુ સક્રિય ધાતુ વડે ધાતુનું વિસ્થાપન થાય, અને અધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં ધાતુ ઓર અધાતુ વડે અધાતુનું વિસ્થાપન થાય છે. લેટર ઓન આપણે બહુ ડિટેલમાં શીખવાના જ છે. પહેલી વિસ્થાપન પ્રક્રિયા છે જે ધાતુ વિસ્થાપન પ્રક્રિયા, જેને મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. હવે આ પ્રકારની પ્રક્રિયામાં શું થાય છે તો આ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયામાં જે વધુ સક્રિય ધાતુ છે, વધુ સક્રિય ધાતુ એટલે શું કે જેના ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, જેની ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે એટલે તેની ઓક્સિડેશન પામવાની, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે. હવે તેના ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે છે, તો ડેફિનેટલી એના રિડક્શન પોટેન્શિયલ ઓછા હશે, ઓર તેની રિડક્શન પામવાની, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હશે? ઓછી હશે. તો આ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ જેના ઓપો વધારે છે, રીપો ઓછા છે, ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે છે, રિડક્શન પામવાની વૃત્તિ ઓછી છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી છે, તેવા પ્રકારની ધાતુ વડે ઓછી સક્રિય ધાતુ એટલે જેના ઓપો ઓછા છે અને રીપો વધારે છે,
એટલે જેની ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઓછી છે અને રિડક્શન પામવાની વૃત્તિ વધારે છે એવી ધાતુનું શું થાય છે? વિસ્થાપન થાય છે. તો પહેલાં આ તમારા માઇન્ડમાં કમ્પલસરી ક્લિયર હોવું જોઈએ કે ધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું દ્રાવણમાંથી વિસ્થાપન થાય. વધુ સક્રિય ધાતુ વડે કોના વડે? વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું દ્રાવણમાંથી વિસ્થાપન થાય. તો વધુ સક્રિય ધાતુ એટલે શું? જેના ઓપો વધારે છે, ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે, તો તેના રીપો ઓછા છે, રિડક્શન પામવાની વૃત્તિ ઓછી છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી છે. બરાબર? તો ઓછી સક્રિય ધાતુ એટલે આની સાપેક્ષમાં જેના ઓપો ઓછા છે, ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઓછી છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી છે, પરંતુ એને રિડક્શન પામવાની વૃત્તિ વધારે છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે, રીપો વધારે છે. આમ વધુ સક્રિય ધાતુ વડે કે જેની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે છે તેના દ્વારા ઓછી સક્રિય ધાતુ જેને રિડક્શન પામવાની વૃત્તિ વધારે છે તેનું દ્રાવણમાંથી શું થાય છે? વિસ્થાપન થાય છે. તો એ આખો કન્સેપ્ટ શીખવા માટે આપણને આ એક સિરીઝ ખાસ યાદ રહેવી જોઈએ, જે મેં ઓલરેડી તમને યાદ દેવડાવેલી છે. બરાબર? લાઇક પછી લિથિયમ, પોટેશિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, મેંગેનીઝ, Zn, ક્રોમિયમ, Fe, Cd એટલે Fe that is iron, કેડમિયમ, કોબાલ્ટ, નિકલ, ટીન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર, પ્લેટિનમ અને ગોલ્ડ. આ સક્રિયતા શ્રેણી આપણે ખાસ યાદ રાખવાની. મેં તમને એક બીજી પણ સક્રિયતા શ્રેણી યાદ રખાવેલ છે, લાઇક બકા, નમક, સારા, A2Z, ફેકોની, સ્નેપડીલ, બરાબર, સુહાગ, AgAuPt. એ સિરીઝ પણ તમે યાદ રાખશો તો ચાલશે. તો આ ધાતુની સક્રિયતા શ્રેણી છે. તેમાં જે જમણી બાજુની ધાતુ છે, બરાબર, આપણે વાત કરીએ તો હાઇડ્રોજનની ડાબી બાજુની જે ધાતુ છે તેની સક્રિયતા વધારે છે, જ્યારે હાઇડ્રોજનની આ બધી ધાતુ જે છે તો એકચ્યુઅલી અહીંયા આવે હાઇડ્રોજનની જમણી બાજુએ, બટ આઈ એમ નોટ હેવિંગ સ્પેસ, ધેટ્સ વાય આઈ હેવ રિટન ઓવર હિયર. તો હાઇડ્રોજનની ડાબી બાજુએ આવેલી જે ધાતુ છે તેની સક્રિયતા વધારે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે છે હાઇડ્રોજનની સાપેક્ષમાં. જ્યારે હાઇડ્રોજનની જમણી બાજુએ આવેલી જે ધાતુઓ છે લાઈક કોપર, મર્ક્યુરી, Ag, Pt અને Au, તો તેઓ અહીંયા હાઇડ્રોજનની કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. તો તેઓ હાઇડ્રોજનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મેળવવાની એટલે કે રિડક્શન પામવાની વૃત્તિ વધારે ધરાવે છે. આ ઓલરેડી કન્સેપ્ટ આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં હાઇડ્રોજનની બનાવટમાં શીખેલા છે, ધાતુની સક્રિયતા શ્રેણી વિશે. તો એ તમારા માઇન્ડમાં ઓલરેડી ક્લિયર હશે. આપણે તુલનાત્મક પ્રક્રિયાવાળા પ્રયોગ પણ જોયેલા હતા, ઝિંક CuSO4, પછી CuAgNO3, પછી કોબાલ્ટ નિકલ નાઇટ્રેટ. એ પ્રયોગમાં પણ આના વિશે આપણે બહુ ડિટેલમાં લર્ન કરી ચૂકેલા છે, એટલે અહીંયા હવે એના પર વધારે ડિસ્કશન કરવાની જરૂરિયાત જણાતી નથી. તો પહેલાં તમને આ સક્રિયતા શ્રેણી ખાસ યાદ રહેવી જોઈએ, બિકોઝ એના બેઝ પરથી જ કઈ વધુ સક્રિય છે, કઈ ઓછી સક્રિય છે, કોના દ્રાવણમાં મૂકવાથી રેડોક્સ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થશે તે આપણે ડિસાઇડ કરી શકશું. એકદમ સિમ્પલ ઉદાહરણ જોઈએ તો આપણને ખબર છે ઝિંકની સક્રિયતા કોપર કરતાં વધારે છે, માટે એવી વધુ સક્રિય ધાતુ એવી ઝિંકને જ્યારે ઓછી સક્રિય ધાતુ જેમ કે કોપર સલ્ફેટ, અહીંયા ઝિંક કરતાં કોપરની સક્રિયતા ઓછી છે એટલે વધુ સક્રિય ધાતુને જ્યારે ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ જો ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓક્સિડેશન પામે છે અને આયન સ્વરૂપે દ્રાવણમાં દાખલ થાય છે, જ્યારે ઓછી સક્રિય ધાતુના જે આયનો છે તો તેઓ ઇલેક્ટ્રોન મેળવે છે, રિડક્શન પામે છે અને મુક્ત ધાતુ સ્વરૂપે છૂટા થાય. આમ વધુ સક્રિય ધાતુને જ્યારે ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું દ્રાવણમાંથી મુક્ત ધાતુ સ્વરૂપે વિસ્થાપન કરે. જો શબ્દ આવ્યો, શું બોલીએ છીએ આપણે? વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં જ્યારે ડુબાડવામાં આવે છે ત્યારે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને દ્રાવણમાંથી મુક્ત ધાતુ સ્વરૂપે વિસ્થાપિત કરે છે. More reactive metal will displace the less reactive metal from the solution. વધુ સક્રિય ધાતુ દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુનું મુક્ત ધાતુ સ્વરૂપે શું કરે છે? વિસ્થાપન કરે. એટલે અહીંયા વધુ સક્રિય ધાતુ કોણ છે? ઝિંક. તે દ્રાવણમાં આયન ઓક્સિડેશન પામે, ઇલેક્ટ્રોન ગુમાવે અને આયન સ્વરૂપે દાખલ થાય અને એ દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુના આયનો ધેટ ઇઝ ક્યુપ્રિક આયનોનું રિડક્શન કરે અને તેને મુક્ત કોપર ધાતુ સ્વરૂપે વિસ્થાપિત કરશે.
આમ આપેલ પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય ધાતુ છે તેનું શું થાય છે? ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન થાય અને તે રિડક્શન કરતા તરીકે વર્તે. રિડક્શન કરતા એટલે શું? રિડક્શન કરતા જે બીજાનું રિડક્શન કરે અને પોતે ઓક્સિડેશન પામે. તો અહીંયા ઝિંકની સક્રિયતા વધારે છે, માટે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓક્સિડેશન પામે છે અને રિડક્શન કરતા તરીકે વર્તે. એટલે વધુ સક્રિય ધાતુ અહીંયા રિડક્શન કરતા તરીકે વર્તે, જ્યારે ઓછી સક્રિય ધાતુના આયનો જેના રીપો વધારે છે, રિડક્શન પામવાની વૃત્તિ વધારે છે, તેઓ ઇલેક્ટ્રોન મેળવશે, રિડક્શન પામશે અને તેઓ કયા તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. માટે અહીંયા વધુ સક્રિય ધાતુ એ રિડક્શન કરતા તરીકે વર્તે અને ઓછી સક્રિય ધાતુના આયનો અહીંયા રિડક્શન પામવાની વૃત્તિ રાખે, માટે તેઓ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ધેટ યુ નીડ ટુ રિમેમ્બર કમ્પલસરી. અહીંયાથી તમને પૂછાશે કે લાઈક ઝિંકને જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, કોણ ઓક્સિડેશન કરતા, કોણ રિડક્શન કરતા. તો તમને કમ્પલસરી આવડવું છે કે ઝિંકનું Zn+2માં ઓક્સિડેશન થાય, માટે ઝિંક અહીંયા રિડક્શન કરતા તરીકે વર્તે, જ્યારે Cu+2નું Cuમાં રિડક્શન થાય, માટે અહીંયા Cu+2 એટલે કે કોપર સલ્ફેટ અહીંયા રિડક્શન પામે છે એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આમ જ્યારે ધાતુના વિસ્થાપનની પ્રક્રિયાની વાત જ્યારે કરીએ આપણે, ત્યારે રિડક્શન કરનાર ધાતુ એટલે કે જે વધુ સક્રિય ધાતુ છે, જેમ કે ઝિંક કે જે રિડક્શન કરતા તરીકે વર્તે છે, એ રિડક્શન પામેલી ધાતુ જેમ કે ક્યુપ્રિક આયન કે જે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, તેના કરતાં ઉત્તમ રિડક્શન કરતા છે. આ લાઈન આપણી ટેક્સ્ટબુકની જ લાઈન છે ને એ લોકો નીટ માટે આને ખાસ ફોકસ બનાવે છે. વધુ સક્રિય ધાતુ જે છે, વધુ સક્રિય ધાતુ એટલે કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની છે, જે ઓક્સિડેશન પામવાની છે અને જે રિડક્શન કરતા તરીકે વર્તવાની છે, જે બીજાનું રિડક્શન કરવાની છે, તે જે રિડક્શન પામેલી છે તે ધાતુ એટલે કે ઓછી સક્રિય ધાતુના આયનો. આપણે અહીંયા શું યાદ રાખશું? ઓછી સક્રિય ધાતુના આયનો. ઓછી સક્રિય ધાતુ આયન જે છે કે જે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, તેના કરતા ઉત્તમ રિડક્શન કરતા છે. ઉત્તમ રિડક્શન કરતા છે, ઉત્તમ એટલે ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવે છે. તો ઓવરઓલ ટોપિકની જો હું વાત કરીએ તો હવે અહીંયા આપણે ટોપિકને બહુ વધારે નથી એક્સપ્લેન કરતા. શા માટે? બિકોઝ આપણે ઓલરેડી આખો ટોપિક જે છે તે ટોપિક નંબર 8.2.1 સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયામાં ઓલરેડી ખૂબ જ ડિટેલમાં લર્ન કરી ચૂક્યા છે ને મેં ઓલરેડી તમને એ PDF રેડોક્સ મટીરિયલ 2 નામે સેન્ડ કરેલું છે. તો જો સપોઝ આટલા ટોપિક જોતા પણ તમને હજુ પણ જો કન્ફ્યુઝન લાગે તો તમારે રેડોક્સ મટીરિયલ 2માં એના રિલેટેડનો જે PDF જે છે તે એક્સ્ટ્રા તમારે રીડ કરી નાખવાનું. ઓલરેડી તમને સમજણ પડી જ ગઈ હશે એવું હું કન્ફર્મ માનું છું, પણ તો પણ જો નહીં સમજ પડે તો આ ટોપિકમાં આપણે એના રિલેટેડ ડિટેલમાં લર્ન કર્યું છે, તો એમાંથી તમારે જોઈ લેવાનું. ત્યાર પછી પણ નહીં સમજ પડે તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. હવે જ્યારે અધાતુ વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ, અત્યારે તો આપણે શું વાત કરી? ધાતુ વિસ્થાપન પ્રક્રિયાની વાત કરી. ધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં શું થયું? વધુ સક્રિય ધાતુ વડે દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુનું મુક્ત ધાતુ સ્વરૂપે વિસ્થાપન થયું. તો અધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં મેં ઓલરેડી લેક્ચરના બિગિનિંગમાં સમજાવ્યું તમને કે અધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે? ધાતુ વડે દ્રાવણમાંથી અધાતુનું વિસ્થાપન થાય ઓર વધુ સક્રિય અધાતુ વડે દ્રાવણમાંથી ઓછી સક્રિય અધાતુનું શું થાય છે? વિસ્થાપન થાય છે. તો અધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં પહેલી જે વિસ્થાપન પ્રક્રિયા છે તે કઈ છે? સક્રિય ધાતુ વડે અધાતુનું વિસ્થાપન. શું છે? સક્રિય ધાતુ વડે અધાતુનું વિસ્થાપન. એટલે શું? તો આ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ વડે, બરાબર, જેમ કે સમૂહ 1ની વધુ સક્રિય ધાતુ, સમૂહ 2ની ધાતુઓ, એલ્યુમિનિયમ છે, ઝિંક છે, મેગ્નેશિયમ છે, જેવી વધુ સક્રિય ધાતુ છે તેના વડે ક્યાં તો ઠંડા પાણી દેટ ઇઝ કોલ્ડ વોટર, નોર્મલ વોટર, ક્યાં વોટર સ્ટ્રીમ પાણીની વરાળ ઓર એસિડમાંથી હાઇડ્રોજન જેવી અધાતુનું શું થાય છે? વિસ્થાપન થાય છે. આપણે કયો ટોપિક લર્ન કરીએ છીએ દીકરાઓ? અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. એટલે અહીંયા કોનું વિસ્થાપન થવાનું છે? અધાતુનું વિસ્થાપન થવાનું છે. કોના વડે વિસ્થાપન થવાનું છે? સક્રિય ધાતુ વડે. બીકોઝ આપણે ધાતુ વડે અધાતુનું વિસ્થાપન શીખી રહેલા છે. તો આ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયામાં સમૂહ 1, સમૂહ 2, એલ્યુમિનિયમ, ઝિંક, મેગ્નેશિયમ, આયન જેવી વધુ સક્રિય ધાતુ વડે ક્યાં તો ઠંડા પાણીમાંથી,
ક્યાં તો પાણીની વરાળમાંથી, ક્યાં તો એસિડમાંથી કોનું વિસ્થાપન થવાનું છે? હાઇડ્રોજન જેવી અધાતુનું વિસ્થાપન થવાનું છે. કોઈક વખત ધેટ ઇઝ જવલે જ વધુ સક્રિય ધાતુ વડે ઓક્સિજનના વિસ્થાપનની પ્રક્રિયાઓ પણ નોંધવામાં આવે છે, પરંતુ એના રિલેટેડ આપણે બહુ વધારે ડિસ્કશન કરવાનું રહેતું નથી. કદાચ ફ્યુચરમાં આપણે 12માં જોવાનું આવે તો અત્યારે ચેપ્ટર પૂરતું એ આપણે મર્યાદિત છે, તો એના પર વધારે ફોકસ નહીં કરશું આપણે. હવે આજે આપણે વાત કરી કે જેમાં વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય અધાતુ જેમ કે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે, તો તેમાં આપણે ટોપિકને વધારે ડિટેલમાં શીખીએ તો કે વધુ સક્રિય ધાતુ વડે જ્યારે હાઇડ્રોજન જેવી અધાતુનું સંયોજિત અવસ્થામાંથી વિસ્થાપન થાય તો ત્યારે આપણે એક ટેબલ યાદ રાખવાનું. ટેબલમાં પહેલું જોઈએ તો સ્ત્રોત છે એટલે કે ઠંડુ પાણી. તો અહીંયા 2 કોલમ મેન્શન કરેલી છે. પહેલી કોલમમાં એવી ધાતુ છે કે જે હાઇડ્રોજનનું સંયોજિત અવસ્થામાંથી વિસ્થાપન કરી શકે છે, જ્યારે બીજી કોલમમાં એવી ધાતુઓ આપેલ છે કે જે સોર્સમાંથી ધાતુનું એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતા નથી. પહેલા કોલમ સમજી લેવું દીકરાઓ કે અહીંયા શું પહેલી કોલમ શું આપેલી છે કે અહીંયા ધાતુના લિસ્ટ આપેલા છે આ કોલમમાં કે જે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે જે તે સ્ત્રોતમાંથી, અને અહીંયા એવી કોલમ આપેલી છે આ કોલમમાં, કોલમ નંબર 3માં, કોલમ નંબર 1, કોલમ નંબર 2 અને કોલમ નંબર 3. કોલમ નંબર 3માં એવી ધાતુઓ આપેલી છે કે જે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતા નથી. તેમાં પહેલી વાત કરીએ કોલ્ડ વોટર. કોલ્ડ વોટર એટલે કે ઠંડા પાણી સાથે. તો સમૂહ 1ની બધી જ સક્રિય ધાતુ આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં જોઈએ તો સમૂહ 1ની ધાતુ સૌથી ડાબી બાજુએ છે, જેમ કે લાઈક બકાના વાત કરીએ તો લીનાકી રબસે ફરિયાદ, નોટ લાઈક બકાના મગસારા, લીનાકી રબસે ફરિયાદ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ જેવી સમૂહ 1ની અતિ સક્રિય ધાતુ કે જેઓ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવે છે, તો તેવી સમૂહ 1ની બધી સક્રિય ધાતુ પ્લસ સમૂહ 2ના બકાસુર એટલે કે બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ, નોટ બેરિલિયમ અને મેગ્નેશિયમ. અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયાથી તમે ટ્વિસ્ટ થાવ છો. સમૂહ 1ની બધી જ સક્રિય ધાતુઓ અને સમૂહ 2માંથી બકાસુર, આટલી જે ધાતુઓ જે છે તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે અને એમાંથી હાઇડ્રોજનનું H2 વાયુ સ્વરૂપે શું કરે છે? વિસ્થાપન કરે છે. તો અહીંયાથી પહેલો ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજનનું વિસ્થાપન કરે અને H2 વાયુ મુક્ત કરી શકે છે? તો કઈ ધાતુ? તો સમૂહ 1ની બધી જ સક્રિય ધાતુ પ્લસ સમૂહ 2માંથી કોણ? બકાસુર, બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ. આવા સમયે કેડમિયમ છે, ટીન છે, કોપર છે, પછી સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જે છે તો તે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતા નથી. શેમાંથી? વોટર સોર્સમાંથી. પછી સેકન્ડ છે પાણીની વરાળ એટલે કે વોટર સ્ટીમ સાથે. તો મેગ્નેશિયમ છે, આયર્ન છે અને ઝિંક છે કે જેઓ આ જે 3 ધાતુઓ જે છે તો તે ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન નથી કરી શકતા, પરંતુ તેઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને એમાંથી H2 નું વિસ્થાપન કરી શકે છે. એટલે ક્વેશ્ચન પૂછાય, બીજો ક્વેશ્ચન શું પૂછાય? નીચેનામાંથી કઈ ધાતુ કે જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરતી પરંતુ પાણીની વરાળમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે? તો તે છે મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક. આવા જ સમયે ઉપર દર્શાવેલ ધાતુ કેડમિયમ, ટીન, કોપર, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ તે પાણીની વરાળ સાથે પણ પ્રક્રિયા કરી શકતા નથી અને એમાંથી હાઇડ્રોજનનો મુક્ત કરી શકતા નથી. તો અહીંયાથી પહેલા તો તમને દીકરાઓ આ 2 જે ધાતુઓ છે તેના લિસ્ટ યાદ રહેવા જોઈએ. સમૂહ 1ની બધી ધાતુઓ અને સમૂહ 2ના બકાસુર એ સૌથી સક્રિય ધાતુઓ છે, માટે તેઓ સામાન્ય પાણી, જેને કોલ્ડ વોટર પણ કહી શકાય, ઠંડુ પાણી પણ કહી શકાય, રૂમ ટેમ્પરેચર વોટર પણ કહી શકાય, તેની સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત કરી શકે છે. પછી મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જે છે તો તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી શકતા નથી, બીકોઝ એમની સાપેક્ષમાં એમની સક્રિયતા ઓછી છે, માટે તેઓ ઠંડા પાણી એટલે સામાન્ય પાણીમાંથી હાઇડ્રોજન મુક્ત નથી કરી શકતા, પરંતુ તેઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને એમાંથી હાઇડ્રોજન મુક્ત કરી શકે છે. પછી ત્રીજી અમુક ધાતુઓ છે કે જે એસિડમાંથી હાઇડ્રોજનને મુક્ત કરી શકે, લાઈક છે ઝિંક છે, આયર્ન છે, મેગ્નેશિયમ છે. આવી જે ધાતુઓ જે છે તો અહીંયા જે ઉપર દર્શાવેલી છે તે આ 3 જ છે. જો
કે જેઓ એસિડમાંથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને H2 સ્વરૂપે એને મુક્ત કરે, પરંતુ તેઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી શકતા નથી. બી વેરી કેરફુલ. મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જે છે તો તે પાણીની વરાળ અને એસિડમાંથી હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકે છે, પરંતુ ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકતા નથી. હવે આ સમયે બીજી એડિશનલ ઉમેરાય તે કઈ? કેડમિયમ અને ટીન. કેડમિયમ અને ટીન જે છે તો તે ઠંડા પાણી અને પાણીની વરાળ બંને સાથે પ્રક્રિયા નહીં કરી શકે, પરંતુ તે એસિડમાંથી શું મુક્ત કરી શકે છે? H+નું H2 સ્વરૂપે વિસ્થાપન ડિસ્પ્લેસમેન્ટ કરી શકે છે. તો અહીંયા ખાસ દીકરાઓ યાદ રાખવાનું, નીચેનામાંથી કઈ ધાતુ એ ઠંડા પાણી કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી શકતા નથી, પરંતુ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે? તો તે કોણ છે? કેડમિયમ અને ટીન. તો અહીંયાથી આપણે પહેલા ખાસ ધ્યાન રાખીએ, સમૂહ 1ની બધી સક્રિય ધાતુને સમૂહ 2માંથી બકાસુર, તેઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરીને એમાંથી હાઇડ્રોજનનું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે. મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરી શકતા, પરંતુ પાણીની વરાળ અને એસિડમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપિત કરી શકે છે. જ્યારે કેડમિયમ અને ટીન જે ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા નથી કરી શકતા, પાણીની વરાળ સાથે પણ પ્રક્રિયા નથી કરી શકતા, પરંતુ તેઓ એસિડમાંથી કોનું વિસ્થાપન કરે છે? એસિડમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. આ સમયે કોપર છે, સિલ્વર છે, ગોલ્ડ છે, પ્લેટિનમ છે, તો તેઓ એસિડમાંથી પણ H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકતા નથી, જે ઇન્ડિકેટ કરે છે કે દે આર વેરી લેસ રિએક્ટિવ મેટલ. બરાબર? તો કેડમિયમ અને ટીન વિશે જો વાત કરીએ તો કેડમિયમ અને ટીન એ ઠંડા પાણી અને પાણીની વરાળમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન નથી કરી શકતા, પરંતુ તેઓ એસિડમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે. જ્યારે અહીંયા જો જોઈએ તો કોપર છે, સિલ્વર છે, ગોલ્ડ અને પ્લેટિનમ જે છે તો તે ઠંડા પાણી, પાણીની વરાળ કે એસિડમાંથી ત્રણ સ્ત્રોતમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકતા નથી. ધેટ્સ અ ઇમ્પોર્ટન્ટ વન. અહીંયાથી ખાસ દીકરાઓ યાદ રાખજો, અહીંયા અંડરલાઈન કરેલી જે 4 ધાતુઓ છે તે ઠંડા પાણી, પાણીની વરાળ ઓર એસિડમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકતા નથી. ધેટ્સ ઇન્ડિકેટ દે આર વેરી લેસ રિએક્ટિવ મેટલ. જ્યારે કેડમિયમ અને ટીન એ ઠંડા પાણી અને પાણીની વરાળમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન ન કરી શકે, બટ ધે કેન રિએક્ટ વિથ એસિડ. તેઓ એસિડમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે છે. મેગ્નેશિયમ, ઝિંક અને આયર્ન જે છે તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરી શકતા, પરંતુ તેઓ એ પાણીની વરાળ અને એસિડમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે છે. તો આ તમારે MCQ માટે ખાસ ટેબલ યાદ રાખવાનું હશે. ધીસ વિલ બી ઇમ્પોર્ટન્ટ ટેબલ, જેમાં તમે ડેફિનેટલી એક્ઝામમાં ગૂંચવાઈ જશો. હવે અહીંયા અમુક ધાતુઓના લિસ્ટ આપેલા છે કે જે પાણી, પાણીની વરાળ ઓર એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે. વિસ્થાપન કરી શકે છે, શબ્દ દીકરાઓ જોજો. વિસ્થાપન કરી શકે છે. કેવી ધાતુઓ? કે અમુક સક્રિય ધાતુઓ જે ક્યાં પાણીમાંથી, એટલે ઠંડા પાણીમાંથી, ક્યાં પાણીની વરાળમાંથી, ક્યાં એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે. તો પેલા ટેબલનું જ થોડીક સમરી અહીંયા મેન્શન કરેલી છે, જે હાઇડ્રોજન ચેપ્ટરમાં ઓલરેડી આપણે લર્ન કરી ચૂક્યા છે. કે જેમ કે સામાન્ય પાણીમાંથી, એટલે કે નોર્મલ ટેપ વોટર, બરાબર, ઠંડુ પાણી જેને કહે, તેમાંથી કઈ ધાતુઓ H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે? તો સમૂહ 1ની બધી જ સક્રિય ધાતુઓ, લિનાકી રપ્સે ફરિયાદ અને સમૂહ 2ના બકાસુર, કે જેઓ અતિ સક્રિય ધાતુ છે તે ઠંડા પાણી, સામાન્ય પાણીમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે છે. ઉકળતા પાણી એટલે કે બોઇલિંગ વોટરમાંથી કોણ H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે? તો મેગ્નેશિયમ છે, ઝિંક છે, એલ્યુમિનિયમ છે, જેવી મધ્યમ સક્રિય ધાતુ. પછી પાણીની વરાળમાંથી કોણ કરી શકે? તો પાણીની વરાળમાંથી Fe છે, બરાબર. અગાડી આપણે બીજી કઈ જોઈ? ખાસ યાદ રાખવાની તો કઈ જોઈ? મેગ્નેશિયમ પણ જોઈ, ઝિંક પણ જોઈ, બરાબર. તો આ જે ધાતુઓ છે તે ફક્ત પાણીની વરાળમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે છે. એસિડમાંથી કોણ વિસ્થાપન કરી શકે? તો એસિડમાંથી ઝિંક છે, Fe છે, મેગ્નેશિયમ છે, કેડમિયમ છે, ટીન છે.
તો તેઓ એસિડમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે છે. તો આપણે ખાસ પોઈન્ટ યાદ રાખવાના છે કે અહીંયા ઝિંક, આયર્ન અને મેગ્નેશિયમ જો જોઈએ તો તેઓ એસિડમાંથી પણ H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે અને ઉકળતા પાણી or પાણીની વરાળમાંથી પણ વિસ્થાપન કરે. તેમાં ખાસ યાદ રાખવાનું, મેગ્નેશિયમ અને ઝિંક જે છે તે ઉકળતા પાણીમાંથી વિસ્થાપન કરી શકે, આયર્ન તે પાણીની વરાળમાંથી વિસ્થાપન કરી શકે, જે દર્શાવે કે મેગ્નેશિયમ અને ઝિંક એ આયર્ન કરતાં કેવી છે, વધુ સક્રિય ધાતુ છે. તો યુ નીડ ટુ રિમેમ્બર ધ લિસ્ટ ઓફ ધ મેટલ કે જે સામાન્ય પાણી, ઉકળતા પાણી, પાણીની વરાળ ઓર એસિડમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે છે. જ્યારે અમુક ધાતુઓ જે છે કે જે પાણી, પાણીની વરાળ ઓર એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતા નથી. તે કઈ કઈ છે? તો એવી છે કોપર છે, મર્ક્યુરી છે, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ છે. તો આટલી જે ધાતુ છે તે તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર? આટલી ધાતુઓ જે છે તો તે એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતા નથી. સપોઝ તમને એક રિએક્શન એવું આપે કે Cu પ્લસ H2SO4 give CuSO4 પ્લસ H2. તો આ રિએક્શન સપોઝ અહીંયા આપણે સોલિડ લખીએ, અહીંયા આપણે એક્વિયસ લખીએ, અહીંયા આપણે એક્વિયસ લખીએ, બરાબર, અને અહીંયા આપણે ગેસ લખીએ. તો શું આ પ્રક્રિયા વિશે તમારું શું મંતવ્ય? કે આ શક્ય થઈ શકે? આ શક્ય થઈ શકે નહીં. નોટ પોસિબલ. વાય ઇટ ઇઝ નોટ પોસિબલ? કારણ કે કોપર જે છે તો આપણે જોયેલું કે H+ કરતાં કોપરની સક્રિયતા ઓછી. એટલે આપેલ પ્રક્રિયામાં કોપર એ CuSO4 Cu+2 સ્વરૂપે વિસ્થાપન થઈ શકતો, Cu+2 સ્વરૂપે ઓક્સિડેશન પામી શકતો નથી અને H+ એ H2 સ્વરૂપે વિસ્થાપિત થઈ શકતો નથી. તેનું રીઝન હાઇડ્રોજન કરતાં કોપરની સક્રિયતા ઓછી છે. બટ જો એની સાપેક્ષમાં આપણને અહીંયા ઝિંક આપેલું હોતે અને અહીંયા જો એમ આપેલું હતું કે ઝિંક પ્લસ H2SO4 give ZnSO4 પ્લસ H2, તો આ રિએક્શન પોસિબલ છે. આ રિએક્શન શું છે? પોસિબલ છે. શા માટે? કારણ કે ઝિંકની સક્રિયતા એ હાઇડ્રોજન કરતાં કેવી છે? વધારે છે. તો ધીઝ આર ધ થિંગ ધેટ વી નીડ ટુ રિમેમ્બર ફર્સ્ટ, કે જેમાં વધુ સક્રિય ધાતુ વડે દ્રાવણમાંથી ઓછી સક્રિય અધાતુનું શું થાય છે? વિસ્થાપન થાય છે. અને તે અધાતુ જે છે તે તરીકે મોટે ભાગે કોનો ઉલ્લેખ થાય છે? હાઇડ્રોજનનો ઉલ્લેખ થાય છે. રિએક્શન જો ઓવરવ્યૂ કરીએ આપણે તો ઠંડા પાણી સાથેની પ્રક્રિયામાં, જેમ કે પોટેશિયમ જે સમૂહ 1નું તત્વ છે, તેની જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય તો એમાંથી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. અહીંયા પોટેશિયમનું 0માંથી +1માં ઓક્સિડેશન થાય, જ્યારે હાઇડ્રોજનનું +1માંથી 0માં શું થાય છે? રિડક્શન થાય. એટલે હાઇડ્રોજનનું H2 સ્વરૂપે શું થાય છે? વિસ્થાપન થાય છે. હવે ઓક્સિડેશન આંખ દીકરાઓ ગણતા આવડતું છે ને? એવી રીતે બકાસુરમાંનું બેરિયમ જે સમૂહ 2નું તત્વ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે તો એમાંથી બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે. અહીંયા બેરિયમ મુક્ત સ્થિતિમાં છે એટલે એનું ઓક્સિડેશન આંક 0. અહીંયા Ba+2 બરાબર, બેરિયમ જ્યારે સંયોજિત સ્થિતિમાં હોય તો સમૂહ 2ના તત્વોનો ઓક્સિડેશન આંક હંમેશા +2 હોય. અહીંયા હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 અને અહીંયા હાઇડ્રોજન મુક્ત સ્વરૂપે છે 0. એટલે અહીંયા બેરિયમનું 0માંથી +2માં ઓક્સિડેશન થાય અને હાઇડ્રોજનનું +1માંથી 0માં રિડક્શન થાય. બેઉ પાણીની વરાળ સાથેની પ્રક્રિયા. તો પાણીની વરાળ સાથેની પ્રક્રિયામાં મેગ્નેશિયમની જ્યારે પાણીની વરાળ સાથે, જો અહીંયા ડેલ્ટા સાઇન આપેલું છે, ધેટ ઇઝ બોઇલિંગ વોટર. તો મેગ્નેશિયમની જ્યારે બોઇલિંગ વોટર ઓર પાણીની વરાળ સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો અહીંયા Mgનું Mg+2 સ્વરૂપે ઓક્સિડેશન થાય અને હાઇડ્રોજનનું +1માંથી 0માં રિડક્શન થાય છે. એવી જ રીતે Feની H2O સાથે પ્રક્રિયા થતાં Fe2O3 મળે અને H2 મુક્ત થાય. Feનું 0માંથી +3માં ઓક્સિડેશન થાય અને હાઇડ્રોજનનું +1માંથી 0માં રિડક્શન થાય. આપેલ જે પ્રક્રિયા છે તેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તમારે કેટલો લેવાનો? -2 સ્વીકારવાનો લેશે. કેમ? તે ઓલરેડી આપણે ઓક્સિડેશન આંક શોધવા માટેના નિયમોમાં જોઈ ચૂકેલા છે. તો આના પરથી ખબર પડે કે વધુ સક્રિય ધાતુ
એ દ્રાવણમાંથી અધાતુનું મુક્ત અધાતુ સ્વરૂપે વિસ્થાપન કરી શકે. એટલે હાઇડ્રોજનનું H+ માંથી H2 સ્વરૂપે શું કરે છે? વિસ્થાપન કરે છે. ત્યાર પછી એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન લાઈક છે ઝિંક, આયર્ન, મેગ્નેશિયમ, કેડમિયમ, ટીન. તેની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા થાય તો એમાંથી ZnCl2, FeCl2, MgCl2, CdCl2 અને SnCl2 એક તીરે 5 શિકાર પાડીએ છીએ જો, અને H2 મુક્ત કરે તો અહીંયા ધાતુનું જો M+2 આયન સ્વરૂપે ઓક્સિડેશન થાય, જ્યારે હાઇડ્રોજનનું +1 માંથી 0માં શું થાય છે? રિડક્શન થાય છે. આપેલ પ્રક્રિયામાં ક્લોરીન છે તેનું ઓક્સિડેશન આંક -1માં કોઈ ફેરફાર થતો નથી, માટે એને શું કહેવામાં આવે છે? પ્રેક્ષક આયન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રેક્ષક આયન. પ્રેક્ષક આયન એટલે સ્પેક્ટેટર આયન. નીટનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખજો. જે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન કોઈ તત્વના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો ન હોય તો તેવા આયનને શું કહેવામાં આવે છે? પ્રેક્ષક આયન ઓર સ્પેક્ટેટર આયન કહેવાય. તો અહીંયા ક્લોરીનનો આપેલ પ્રક્રિયામાં પણ ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 અને અહીંયા પણ ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1. એટલે ક્લોરીનનો ઓક્સિડેશન આંક જે -1 છે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, માટે ક્લોરીન અહીંયા કયા તરીકે વર્તે છે? પ્રેક્ષક આયન એટલે કે સ્પેક્ટેટર આયન તરીકે વર્તે છે. તો આ પોઈન્ટ યાદ રાખવાનું. તો આટલું આપણે લર્ન કર્યું કોના વિશે? ધાતુ વડે દ્રાવણમાંથી જે અધાતુ છે હાઇડ્રોજન છે તેનું વિસ્થાપન લર્ન કર્યું. હવે પછી આપણે લર્ન કરશું વધુ સક્રિય અધાતુ વડે ઓછી સક્રિય અધાતુનું વિસ્થાપન.